પાઠ 2 વસ્તુઓના જૂથ બનાવવા. પદાર્થ કોને કહેવાય તે જોઈએ. કોઈ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય. આપણે વિવિધ રીતે વસ્તુઓને અલગ અલગ વિભાગમાં વહેંચી શકીએ, તેના જૂથ બનાવી શકીએ. જેમ કે દેખાવના આધારે કોઈ પદાર્થ કેવો દેખાય છે, એકબીજાથી અલગ કેવી રીતે પડે છે, તેના આધારે આપણે પદાર્થના જૂથ બનાવી શકીએ. ચળકાટવાળા પદાર્થો, ચળકાટ વગરના પદાર્થો, આવી રીતે આપણે તેને અલગ પાડી શકીએ. સખતપણાના આધારે પણ આપણે વસ્તુઓના જૂથ બનાવી શકીએ. નરમ પદાર્થ અને સખત પદાર્થ, આવી રીતે 2 વિભાગમાં આપણે વસ્તુઓને અલગ વહેંચી શકીએ. જે પદાર્થો પાણીમાં ઓગળી જાય તેને દ્રાવ્ય પદાર્થ કહેવાય અને જે પદાર્થો પાણીમાં ઓગળતા નથી તેને અદ્રાવ્ય પદાર્થ કહેવાય. તો પદાર્થો દ્રાવ્ય છે કે અદ્રાવ્ય, તેના આધારે પણ વસ્તુઓના જૂથ આપણે બનાવી શકીએ. વસ્તુઓની પારદર્શકતાના આધારે આપણે 3 વિભાગમાં તેને વહેંચી શકીએ. પારદર્શક પદાર્થ, અપારદર્શક પદાર્થ અને પારભાસક પદાર્થ. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ પારદર્શક પદાર્થની. એવા પદાર્થ કે જેમાંથી વસ્તુઓને આપણે આરપાર સ્પષ્ટ રીતે જોઈ શકીએ તો તેને પારદર્શક પદાર્થ કહેવાય. જેમ કે આપણા ચશ્માનો કાચ, શુદ્ધ પાણી, હવા વગેરે. અપારદર્શક પદાર્થ કોને કહેવાય? ઘણા પદાર્થ એવા છે કે જેની આરપાર આપણે નથી જોઈ શકતા. જેમ કે દિવાલ હોય તો બીજા રૂમમાં કોણ છે, દિવાલની પાછળ કોણ છે, આપણે જોઈ શકતા નથી. એવી રીતે લાકડું હોય, લોખંડ હોય, પૂઠું હોય, તેની આરપાર આપણે જોઈ શકતા નથી. તો તેવા પદાર્થને અપારદર્શક પદાર્થ કહેવાય. પારભાસક પદાર્થ એવા પદાર્થો કે જેમાંથી વસ્તુને આપણે જોઈ તો શકીએ પરંતુ સ્પષ્ટ રીતે આપણે ઓળખી શકીએ નહીં. તો તેવા પદાર્થને પારભાસક પદાર્થ કહેવાય. જેમ કે ડોળું પાણી હોય, દૂધિયો કાચ, ધુમ્મસ, તેલિયો કાગળ, આ બધી વસ્તુ એવી છે કે એની આસપાસ આપણે આરપાર વ્યવસ્થિત રીતે જોઈ શકતા નથી. તો તેવા પદાર્થને કહેવાશે પારભાસક પદાર્થ. MCQ જોઈએ. નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે? કેરોસીન, કોપરેલ અને તેલ આ બધું પાણીની ઉપર તરે છે, એમાં ભળી નથી જતું. વિનેગર એવો પદાર્થ છે જે પાણીમાં મિશ્રણ થઈ જાય છે. તેથી જવાબ આવશે વિનેગર. બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયો પદાર્થ પાણી ઉપર તરે છે? લોખંડ, કાચ, રેતી પાણીમાં ડૂબી જાય છે. બરફ એવો પદાર્થ છે જે પાણીમાં તરે છે. તેથી વિકલ્પ આવશે સી, બરફ. કયા 2 પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે? મીઠું અને ચોક. મીઠું તો ઓગળી જશે, ચોક ઓગળશે નહીં. ચોક અને રેતી પણ નહીં ઓગળે. મીઠું ઓગળી જશે, લાકડાનો વહેર ઓગળશે નહીં. તો જવાબ શું આવશે? ખાંડ અને કોપર સલ્ફેટ. આ બંને પદાર્થ એવા છે જે પાણીમાં દ્રાવ્ય છે. ચોથો પ્રશ્ન, પાણીમાં સંપૂર્ણપણે ઓગળતા પદાર્થનું જૂથ કયું છે? મીઠું, સાકર અને ફટકડી આ ત્રણેય વસ્તુ એવી છે કે પાણીમાં ઓગળી જાય છે. તેથી વિકલ્પ આવશે એ. નીચેનામાંથી કઈ વસ્તુનો આકાર ગોળ નથી? નારંગી, રોટલી, દડો આ બધી જ વસ્તુ ગોળ હોય છે, ખુરશી ગોળ નથી. તેથી વિકલ્પ આવશે ડી, ખુરશી. નીચેનામાંથી ચમકતો પદાર્થ કયો છે? કાગળ, પથ્થર, ટેબલ કોઈ પદાર્થ ચમકતો હોતો નથી. સ્ટીલની ચમચી હોય એ ચમકતી હોય છે. તેથી વિકલ્પ આવશે સી, સ્ટીલની ચમચી. 7મો પ્રશ્ન, નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે? કાચ.
કારણ કે લાકડાના બોક્સ, કાર્ડબોર્ડ કે પૂઠાની આરપાર આપણે જોઈ શકતા નથી. કાચ એવો પદાર્થ છે કે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ. તેથી પારદર્શક પદાર્થ આવશે કાચ. 8મો પ્રશ્ન, પારભાસક પદાર્થમાંથી વસ્તુઓને, પછી વિધાન પૂર્ણ કરવાનું છે. સ્પષ્ટ જોઈ શકાય છે, જોઈ ન શકાય એટલે કે સહેજ પણ જોઈ શકાતું નથી, કે સ્પષ્ટ ન જોઈ શકાય. પારભાસક એટલે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, ધૂંધળું ધૂંધળું આપણને દેખાય. તેથી વિકલ્પ આવશે સી, સ્પષ્ટ ન જોઈ શકાય. 9મો પ્રશ્ન, નીચેનામાંથી કયો પદાર્થ ધાતુ નથી? એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ આ ત્રણેય ધાતુ છે, જ્યારે રેતી છે એ ધાતુ નથી. 10મો પ્રશ્ન, પુસ્તક શામાંથી બનાવવામાં આવે છે? કાગળમાંથી. તમે અને તમારા મિત્રો જ્યારે સંતાકૂકડી રમો છો ત્યારે કાચની બારી પાછળ કોઈ સંતાતું નથી. એનું કારણ શું છે? કારણ કે કાચ છે એ પારદર્શક છે, તેની પાછળ સંતાઈએ તોય આપણે દેખાવાના છીએ. તેથી વિકલ્પ આવશે બી, કાચ પારદર્શક છે. પ્લાસ્ટિકની વસ્તુઓનું જૂથ બનાવીએ તો આ જૂથમાં કઈ વસ્તુ સ્થાન મેળવી શકે છે? ડોલ પ્લાસ્ટિકની હોય, લંચ બોક્સ એ પણ પ્લાસ્ટિકનું હોય, રમકડા પણ પ્લાસ્ટિકના હોય. તેથી વિકલ્પ આવશે ડી, આપેલ તમામ. કેટલીક ધાતુઓ લાંબે ગાળે ચળકાટ ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે. તેનું કારણ શું છે? ધાતુઓ જૂની થઈ જવાના કારણે, ધાતુઓ ઘસાઈ જવાના કારણે, ધાતુઓનું તેજ વાતાવરણમાં જતું રહેવાને કારણે, કે ધાતુ પર હવા અને ભેજની પ્રક્રિયા થવાના કારણે. વિજ્ઞાનની દ્રષ્ટિએ જવાબ આપવાનો છે ધાતુ પર હવા અને ભેજની પ્રક્રિયા થવાથી. તેથી વિકલ્પ આવશે ડી. 14મો પ્રશ્ન, ચામડાની બનેલી વસ્તુ પટ્ટો, તો લોખંડની બનેલી વસ્તુ શું? સાણસી. 15મો પ્રશ્ન, ચળકાટ ધરાવતો પદાર્થ તાંબુ, તો ચળકાટ રહિત પદાર્થ કયો? લાકડું, ચોક, રબર. આ ત્રણેય વસ્તુઓ એવી છે જે ચળકાટ ધરાવતી નથી. તેથી વિકલ્પ આવશે ડી, આપેલ તમામ. 16મો પ્રશ્ન, નીવાબહેનને નીચેના આપેલ પદાર્થમાંથી પાણીમાં તરે તેવા પદાર્થો શોધી આપવાના છે. બરફ પાણીમાં તરે, કાચ ન તરે, તેલ તરે અને થર્મોકોલ પણ તરે. તેથી બરફ, તેલ અને થર્મોકોલ એટલે કે ડી વિકલ્પ સાચો છે. 17મો પ્રશ્ન, તેલીયો કાગળ પારભાસક, તો હવા શું હોય? પારદર્શક. હવાની આરપાર આપણે જોઈ શકીએ છીએ. તેથી વિકલ્પ આવશે એ, પારદર્શક.